મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલ મળતા સંકુલ ખાલી, પોલીસનો તગડો બંદોબસ્ત। રાજ્યમાં મહત્વની કચેરીઓ અને જાહેર સ્થળોને નિશાન બનાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહેતા વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહેસાણા સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। માહિતી મુજબ કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર અજાણ્યા શખ્સ દ્વારા ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો। ઈમેલ મળતાની સાથે જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। કોર્ટ સંકુલ તાત્કાલિક ખાલી કરાયું હતું। સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં હાજર તમામ વકીલો, અસીલો અને કર્મચારીઓને તરત જ સુરક્ષિત રીતે બહાર મોકલી દેવાયા હતા। સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવી મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવાતો હતો। પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસર ખાતે તૈનાત કરાયો છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોટ ટીમ દ્વારા બિલ્ડિંગમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ તપાસ ચાલુ છે। ઈમેલના સ્ત્રોત અંગે તપાસ તેજ, ધમકીભર્યો ઈમેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। અવારનવાર સંવેદનશીલ સરકારી કચેરીઓને નિશાન બનાવતી આવી ધમકીઓથી લોકોમાં ચિંતા અને ફડફડાટનો માહોલ સર્જાયો છે। પોલીસ તંત્ર દ્વારા લોકોમાં અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે।